ભાવનગરમાં તસ્કરો બન્યા બેફામ। ફુલસર વિસ્તારમાં લગ્નની ખરીદી માટે પરિવાર સુરત ગયો હતો અને આ મોકો જોઈ અજાણ્યા તસ્કરોએ ઘરમાં ત્રાટકી હાથફેરો કર્યો હોવાની ઘટના સામે આવી છે। ભાવનગરના ફુલસરનો પરિવાર સુરત ગયો હતો અને તસ્કરોએ ઘરના મુખ્ય દરવાજા અને બેડરૂમના તાળા તોડી સોના ચાંદીના દાગીના, રોકડ રકમ અને મોબાઈલ ફોન સહિતની કિંમતી ચીજવસ્તુઓ ચોરી કરી ફરાર થઈ ગયા। ફુલસરના ઉપવન દર્શન સોસાયટીમાં રહેતા નીલમબેન ડાભી પરિવાર સાથે સુરતથી પરત ફર્યા ત્યારે સવારે ઘરનું તાળું તૂટેલું અને મારું નામ નીલમબેન ડાભી और एरियो मारो फुलसर भावनगर उपवन दर्शन सोसाइटी। हमारे घर में चोरी थी से हमारो आखो गहना वही गयो से, हमारा वरना बधु मतलब वीटी हमारी बेबी ने बधु सामान वही गयो से और रोकड़ा था 50,000 तक घर में राख्या था शादी से, तो ये वही गया से। हमारी बेबी ने गुल्लक में 17-18,000 था, ये ले गया। पछी बीजी गुल्लक थी ये तो उपाड़ी ले गयो। तो आखी चोरी करना कि मारे घरे शादी कम से कम 5-6 लाख नी चोरी थई गई से हमारी। सोनो चांदी कम से कम 5-6 तोला होतो।